कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। तूफान भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनू है किसी में कहा। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधिया। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया कि उड़ रही है बेधड़क सी आंधियां। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया कि उड़ रही है बेधड़क सी आंधियां। तपते थे रस्ते लोहे से बसते, बसतों में तू भर चला आसमां। आएंगी सदियां जाएंगी सदियां, रह जाएंगे फिर भी तेरे निशान। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े। સો ગાઈઝ, હું તમને આજે બીજા લોકોનું ઇન્ટ્રોડક્શન કરાવી રહી છું મારા સ્ટુડન્ટનું, જેઓ નીવની અંદર આઈઆઈટીમાં ગાંધીનગરમાં જે મારા હાથ નીચે નેલ આર્ટની ટ્રેનિંગ લઈ લીધા છે. આપણે જાતે જ એમનો અભિપ્રાય એમના મોડેથી આપણે સાંભળીએ. સો સોનલબેન, કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું જે મેડમે અમને શીખવાડ્યું, જેલ એક્સટેન્શનનું શીખવાડ્યું, એટલું ડિટેલમાં શીખવાડ્યું કે હવે અમે જાતે પણ કરી શકીએ. કોઈ પણ આટલા ટેકનિશિયન આટલી ડિટેલમાં નથી જણાવતા જે મનીષા મેડમે અમને શીખવાડ્યું. થેન્ક યુ મેડમ. અને મને તો એટલો મસ્ત એક્સપિરિયન્સ મળ્યો છે કે મને જેટલા છે અને એકદમ અમને શાંતિથી અને મસ્ત શીખવાડ્યું, એકદમ ડિટેલમાં ડીપ નોલેજ આપ્યું છે નેલ વિશે. અમને ખબર પણ નથી કે નેલ ક્યાંથી શરૂ થાય છે, કોને શરૂ કર્યું છે અને ક્યાંથી નેલનું આ બધું આવ્યું છે. બધું એકદમ ડીપ નોલેજ અમને આપ્યું, બેઝિક થિયરી. થેન્ક યુ. પહેલાં તો થેન્ક યુ સો મચ અમને આ વિદ્યા આપવા માટે. અમે તો કોરી સ્લેટની જેમ આવ્યા હતા, એમણે ઘણી બધી વિદ્યાઓ આપી છે અમને. એકચ્યુઅલીમાં જ્યારે અમે લોકો બહુ સ્ટાર્ટિંગમાં મળ્યા ત્યારે ફર્સ્ટ ડે જ્યારે ઇન્ટ્રોડક્શન કર્યો ત્યારે નેલ આર્ટ વિશે ઓછા સ્ટુડન્ટને ખબર હતી કે કેવી રીતે આર્ટ થતા હોય છે. તો એ વ્યક્તિઓ પણ છે જેની અંદર જે હું તમને નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન કરાવડાવીશ. અમે એમાં ના છીએ કે અમને કોઈ જ ખબર નથી એના વિશે, અમને પછી જાણવા. આજે નીલમબેન ઇકોનોમિક્સના ટીચર છે સ્કૂલની અંદર, અને આઈ થિંક સો 72 સ્ટુડન્ટને હેન્ડલ કરી રહ્યા છે. અને આજે મારે હાથ નીચે એમણે ટ્રેનિંગ લીધી છે. સો પ્રાઉડ ઓફ મી. તમે મેડમ તો ખૂબ જ પોલાઇટ છે. એકચ્યુઅલી હું ટીચર છું એટલે હું એ સમજી શકું છું કે એક ટીચર હોવું એ શું છે. મેડમે એટલું જબરજસ્ત નોલેજ આપ્યું છે. મને ખાલી નેલ રંગતા આવડતું હતું અને સિવાય બીજું કાંઈ જ નહોતું આવડતું. એની સાથે હું પોતાનો કદાચ બિઝનેસ ખોલવો હોય તો પણ હું ક્યાંય પાછી પડી શકું એમ નથી. થેન્ક યુ સો મચ. વેલકમ. અને અમુક એવા ટાઈપના જે આર્ટ હોય છે કે અમુક એજ પછી તમે બહુ ડીપલી ઝીણું વર્ક ના કરી શકો, તો એવા પણ આર્ટ અમે લોકોને બહુ સારી રીતે અને અમે દરેકને સજેસ્ટ કરી છે કે સિર્ફ ગાંધીનગર નહીં પણ અમદાવાદ જાઓ તો પણ મનીષા મેડમને જરૂર મળજો. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. ભૂમિકાને અત્યારે 7th મંથ પ્રેગ્નન્સીનો ચાલી રહ્યો છે અને છતાં પણ નેલ આર્ટનો ક્લાસ મારી સાથે કરવા માટે આવી રહ્યા છે.
સો પ્રિયંકા, કેવું લાગ્યું તમને અમારા ક્લાસમાં? બહુ જ સારું લાગ્યું મને. ઘણું એવું સારું નવું શીખવા મળ્યું કે જે હું અત્યારે શીખી શકું છું. ઇન ફ્યુચર મને એટલો ટાઈમ મળ્યો ના મળ્યો, બટ આ ટાઈમના અંદર મેં ઘણું સારું શીખી લીધું. તમારી ટીચિંગ સ્કિલ પણ બહુ સારી છે. તમે અમને બહુ સારું લર્નિંગ કરાવ્યું બધું, અને મને બહુ જ મજા આવી તમારા સાથે શીખવા માટે. ઓકે, થેન્ક યુ સો મચ. સરસ લાગ્યું. તમે મનીષા મેમને અમને એમ કહેવાય ને કે બહુ જ સારું નેલ આર્ટ એન્ડ નેલ એક્સટેન્શન શીખવાડ્યું છે, જે અમને ફ્યુચરમાં બહુ જ કમાવશે અને બહુ જ ઇઝી ટેકનિકથી શીખવાડ્યું છે, જે એમ કહેવાય કે કોઈ જ આજ સુધી શીખવાડી નથી શક્યું. અને બહુ જ સરસ કોર્સ કમ્પ્લીટ કરાવ્યો છે. જો તમારે કોઈની કોર્સ કમ્પ્લીટ કરવો હોય અને સારી રીતે શીખવો હોય તો તમે મનીષા મેમને ત્યાં જજો. અને બહુ જ શીખવાડે છે. ટીચિંગ બી એટલું સરસ છે અને ફાઇન છે કે તમને બહુ જ શીખવાની બી મજા આવશે અને જલ્દી બી આવડી જશે. થેન્ક યુ સો મચ મનીષા મેમ. વેલકમ. આના ક્લાસીસ છે. મેડમે નેલ આર્ટ વિશે મને ઝીરો નોલેજ હતું, પણ આજે હું કોઈ બી ક્લાયન્ટ આવે તો બેઝિક ટુ એડવાન્સ કરી શકું તે ટાઈપનું શીખવાડ્યું છે. બહુ સરસ નોલેજ આપ્યું. બીજા સલૂનમાં બી હું ગયેલી છું, ત્યાં એ લોકો કરે છે એટલું તો હું આજે કરી શકું, એટલું સારું નોલેજ આપ્યું છે. આના કારણે મારી ઇન્કમ બી થશે. અને જો કોઈને કરવું હોય તો સ્પેશિયલ આ મેડમ જોડે શીખવા જજો, એવું મારું એડવાઇસ છે. અને બહુ સરસ શીખવાડે છે મેડમ. સપોર્ટ બી બહુ સરસ કરે છે. એના માટે મેડમને થેન્ક યુ સો મચ. તને કેવું લાગ્યું? બહુ સરસ.